માં વિભાગ એ માટે અમુક આપણે સોલ્વ કરીએ છીએ તો ચાલો વિભાગ એના કેવા એમપી પેપર સહેલું પણ હોય અઘરું પણ હોય જો મીડિયમ લેવલનું હોય તો આ પ્રકારના આવી શકે ખાસ આ એમપી છે ચાલો સમજીએ 2x² - 3x - 5 નો વિવેચક તો સૂત્ર આવડવું જોઈએ b બરાબર b² - 4ac b એટલે આપણી પાસે છે 3 -3 નો વર્ગ 9 -4 a એટલે 2 અને c એટલે -5 તો 9 એમનામ માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 8 પંચા 40 અને 40 માં 9 નાખીએ એટલે 49 આ આપણો પહેલો છે આવા ગણતરી વાળા આવશે વિભાગ બી માં પણ કામમાં આવી શકે z બરાબર 3m - 2x બાર બહુ જ અગત્યનો છે આ ફેરવીને પણ પૂછી શકે બે ત્રણ પ્રકાર છે આમ ચાલો ax² + bx + c ના શૂન્યનો સરવાળો તો સરવાળાનું સૂત્ર હોય તો -b ના છેદમાં a જો ગુણાકાર પૂછે તો c ના છેદમાં a બે જ પ્રકાર છે દ્વિઘાતના તો આવડવા જોઈએ ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા સિક્કાને બે બાજુ હોય તો યાદ રાખજો એક શોર્ટકટ જેટલી વાર ઉછાળવાનો હોય એટલી વાર બે ની ઘાત કરવાની અત્યારે ત્રણ સિક્કાને એકવાર ઉછાળતા એટલે એનો મતલબ કે 2 ની 3 ઘાત એટલે કે 2 નો ઘન 8 જવાબ આવશે 8 ચાલો 3 મેં 1 માં આપ્યા છે 4√3 એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા સર કઈ રીતે તો કે 3 નો વર્ગમૂળ ન નીકળે પાઈ કેવી સંખ્યા છે અસમય સંખ્યા કેવી છે અસમય આ કેવી લાગે છે તો કે સમય શું કામ તો કે 9 નો 3 થશે વર્ગમૂળ અને 121 નો 11 એટલે એનું વર્ગમૂળ બેનું નીકળી શકે છે એટલે સરવાળો થઈ શકે એટલે એ સમય સંખ્યા છે ધન છે આ પ્રકારના આવી શકે સંભાવનાનો મોસ્ટ એમપી આવો બહુ પૂછે પેપર સહેલું કાઢવું હશે તો આવો ચોક્કસ આવશે એક છે p of a 0.38 તો બીજું શું તો સૂત્ર આવડવું જોઈએ p of a plus p of a બાર બરાબર 1 એક આપણને આપ્યું છે એટલે 100 માંથી બાદ કરવાનું છે 0.100 માંથી 100 માંથી આપણે 38 કાઢીએ તો આમાં 2 નાખીએ તો 40 અને બીજા 60 એટલે કે 0.62 બહુ શાંતિથી બાદબાકી કરી લેવી n પદોના સરવાળાનું સૂત્ર તો SN વાળું મોટું સૂત્ર SN બરાબર n ના છેદમાં 2 મોટા કૌંસમાં 2a plus n - 1 into d અંતિમ પદ પૂછે તો નાનું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં a plus l ડન છે n નું પદ પણ પૂછી શકે મોસ્ટ આઈએમપી છે આઠમું વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળનો પરિઘ 2πr, લઘુ વૃત્તાંશ ને પૂર્વ વૃત્તાંશના પણ પાકા કરી લેજો અહીંયા શંકુની વક્ર સપાટી πrl, કુલ પૃષ્ઠફળ પૂછે તો πr કૌંસમાં r plus l, ઘનફળ પૂછે તો 1/3 πr²h 3 કરી લેવા ગમે આવી શકે 50 અને 100 વચ્ચેની વર્ગ લંબાઈ એટલે બંને વચ્ચેનું અંતર ગાળો કેટલાનો ગાળો છે બંને વચ્ચે તો જવાબ આવશે 50 જો તમને આમ નાની મધ્ય કિંમત પૂછે તો બંનેનો સરવાળો છેદમાં 2 આ બેનો શું કરવાનો સરવાળો 100 માં 50 નાખો એટલે 150 ના છેદમાં 2 એટલે જવાબ આવે 75 ગમે એમ તમને પૂછીએ કે હજી આમ પૂછીએ કે આ બંનેમાં અધઃસીમા કોણ તો અધઃસીમા એટલે 50 હજી આમ પૂછીએ કે ઉર્ધ્વસીમા જણાવો તો આવશે 100 જો તમને આ વિડિયો ગમ્યો હોય તો બીજા તમારા જે ફ્રેન્ડ છે 10મા વાળા એને મોકલી દે